છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને પૂર્વ વન મંત્રી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા। આ પ્રસંગે મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાએ સ્વર્ગીય મોહનસિંહ રાઠવા સાથે જોડાયેલી અનેક યાદોને તાજી કરી હતી। તેમણે જણાવ્યું કે મોહનસિંહ રાઠવાએ આદિવાસી સમાજના ઉત્થાન અને જનસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમના કાર્યને હંમેશા યાદ રાખવામાં આવશે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ હાજરી આપી સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરેલું રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં જુવાન માણસ બધાને એ વખતે ઘણી બધી આશાઓ હતી કે આ જુવાન કંઈક કરશે અને 11 વખત વિધાનસભામાં બધાએ વિશ્વાસ મૂકીને એમને ગાંધીનગર મોકલ્યા। સરસ મજાનું પરિવાર છે, દીકરા બધા બરાબર છે। જેવ્યા ત્યાં સુધી સમાજની સેવા કરી એવા મોહનભાઈ રાઠવાને એમના આત્માને ભગવાન શાંતિ આપે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સમાજ નવા મોહનભાઈ આવા તૈયાર થાય એવો વિચાર કરીને આજે બધાને મળવા માટે ખાસ પાવીજેતપુર આવ્યો છું। દીકરા બધા મળ્યા, પરિવાર મળ્યું અને સ્વાભાવિક છે આ ઉંમરે ના હોય, બહુ કુદરતી છે વસ્તુ। બધાને આશ્વાસન આપીને ગાંધીનગર જવા માટે રજા લઈશ। ધન્યવાદ।